સિદ્ધાંબિકા માતાનું પ્રાગટ્ય. દેવી ભાગવત પ્રમાણે અખિલ બ્રહ્માંડમાં અધિષ્ઠાત્રી દેવી શ્રી ભુવનેશ્વરી માતાનું કાયમી નિવાસ સ્થાન મણિદ્વીપમાં છે. માતાજી સદા પાર્વતી રૂપે શંકર દાદા સાથે કૈલાસ પર્વત ઉપર બિરાજે છે. જગતને જન્મ આપનારને જગદંબા. આમ માતા પાર્વતીનું બીજું સ્વરૂપ અંબા ભવાની છે. માતા પાર્વતી જ્યાં સતી સ્વરૂપે બિરાજમાન હતા, ત્યાં દક્ષ પ્રજાપતિના પાર્વતીજીના પિતા યજ્ઞમાં વગર આમંત્રણે જતા તેમને અપમાનિત થતા લાગી આવતા સતી અગ્નિ પ્રગટ કરે છે અને સતીના દેહ વિલયથી ક્રોધિત બનેલ શિવજીએ સતીના અગ્નિ સ્વરૂપે ખભે ઉપાડી ગગન વિહારી બને છે. શિવજીનો ક્રોધ શાંત કરવા શ્રી વિષ્ણુદેવોની વિનંતીને સુદર્શન ચક્ર ચલાવીને સતીના દેહના ટુકડા કરે છે, જેથી શિવજી શાંત બને છે અને ત્યારબાદ જ્યોતિ સ્વરૂપે આ ટુકડા ભારત વર્ષમાં જ્યાં જ્યાં પડે છે ત્યાં દેવીની શક્તિપીઠ બને છે. આવી 51 શક્તિપીઠ ભારતમાં છે. જૂનું ભારત એટલે પાકિસ્તાન, બાંગ્લાદેશ સાથેનું. ત્યારબાદ જ્યારે દેવી ભક્તો મુશ્કેલી પડે ત્યારે અસુરો રાક્ષસોના સંહાર માટે દેવી આરાધના થતા માતાજી પ્રગટ્ય. એક એવું પ્રથમનું મહાન સ્વરૂપ કે દેવોએ પોતાના હથિયાર આપી પોતાના તેજ પુંજ શક્તિ પ્રદાન કરી અને સ્વરૂપ એટલે મહિષાસુર મર્દિની અંબિકા, ત્યારબાદ તાડકાસુર, રજ્જવીજ, ચંડમૂળ, શુંભ નિશુંભ વગેરે અનેક સ્વરૂપે સંહાર કર્યો અને જે તે અસુરોને મારવા જે સ્વરૂપે માતાજીએ ધારણ કર્યા તે પ્રમાણે તેના નામ પડ્યા. એક ભંડાસુર નામના અસુરને મારવા માતાજી પ્રગટ થયા અને સિદ્ધિ મળી. એ સ્વરૂપ એટલે સિદ્ધાંબિકા અને સિદ્ધિને આપવાવાળા એવા ખાસ લક્ષણયુક્ત સ્વરૂપ એટલે કે સિદ્ધિદા, સિદ્ધેશ્વરી. આ દેવી નવદુર્ગા પૈકીના 9મા દેવી છે. આપણા કુળદેવી શ્રી સિદ્ધાંબિકા પ્રથમ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. જ્યાં દેવી પ્રગટ થયા ત્યાં જ્યોતિ સ્વરૂપ જ હોય છે. દાખલા તરીકે ગબ્બર ઉપર માતા અંબિકાનું સ્વરૂપ જ્યોતિરૂપ દીપક હાલ જોવા મળે છે. આથી તો માતાજીના પ્રતીકરૂપ જ્યોત એટલે આપણો દીવો. આમ શક્તિ પ્રગટાવવાનું માધ્યમ જ્યોતિ કે દીવો છે. દેવી ભાગવત પ્રમાણે નવદુર્ગા નામાવલી આ પ્રમાણે: શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્ર ઘંટા, કુષ્માંડ, દુર્ગા, સ્કંદા માતા, કાત્યાયની, કાલ રાત્રે, માહોગીરી, સિદ્ધાત્રી. વેદોમાં કેટલીક દેવીઓનો ઉલ્લેખ જોવા મળે છે. આપણા પુરાણો અને શક્તિ પૂજાના મહાન ગ્રંથોમાં આદિદેવીમાં ભુવનેશ્વરી અને ત્યારબાદ માતા જુદા જુદા સ્તરો ક્યારે કોના દ્વારે અસ્તિત્વમાં આવ્યા છે તે રસપ્રદ રીતે વર્ણવેલા છે. વલ્લભ દ્વારા જેવા મહાન ભક્તોએ માતાજીના ભેરપેટ યશોગાન ગાયા છે. નવદુર્ગાઓ સર્વ ભારતની ધરતીષ્ઠાત્રી દેવી છે. બંગાળ બાજુ અને હિન્દુમાં દુર્ગા શબ્દ માતાજી માટે છે. આ દુર્ગા શબ્દ દુર્ગ ઉપરથી આવેલ છે અને દુર્ગા હિન્દીમાં અર્થ કિલ્લો થાય છે. ડીસાનું જૂનું નામ દર્શનપુર હતું. માતાજી ઊંચી જગ્યા ઉપર શક્તિરૂપે અથવા અદ્રશ્ય જ્યોતિ સ્વરૂપે હશે, પરંતુ પોતાના કુળમાં બાળકો હેરાન થતા જોઈ માતાજી હંમેશા ધ્યાનીદાન હોય. આથી કરુણા દયા રૂપે પ્રગટી આપણા પૂર્વજોએ આશ્વાસન આપી તેઓના સર્વ રીતે રક્ષણાર્થે કોપરૂપે વિકરાળ બની હાથમાં કટારી ધારણ કરી ભંડાસુરને અસુર હતો અને તેને માર્યો હશે તે સહેજે કલ્પી શકાય તેવી બાબત છે. જે કટાધારીની ભંડાસુર માર્યો હતો તે કટારીઓ જ માતાજીના પ્રતીકરૂપ હતી અને આથી જ માતા ઉપાસનામાં પ્રથમ તો આ કટારીઓ જ પૂજવામાં આવે છે. તેઓનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ આ ઇતિહાસ પ્રમાણે મુસ્લિમ આક્રમણકારો પૈકીના ઉલ્લાદીન ખિલજી, જે હિન્દુઓના આસ્થા કેન્દ્ર તે સમયે હિન્દુઓના મુખ્ય દેવ તરીકે શંકર હોય શિવાલયો પ્રસિદ્ધ હતા. સોલંકી રાજાઓ શિવ પૂજક હતા. આથી અલ્લાઉદ્દીન સીમ વગડા ગામડા ખૂંદતો. ડીસા નજીક થરાદ પાસે રણ આવી જાય છે. આવેલા કચ્છના નાના રણ પ્રદેશથી પ્રવેશી રસ્તામાં દર્શનરૂપ હાલનું ડીસાનું શિવ મંદિર તોડવા પ્રયત્ન કરેલ છે, પરંતુ શિવ મંદિર ખૂબ જ નાનું હતું અને જલ્દીથી નજરે ચડે તેવું જ હતું.
વળી શિવ હોય ત્યાં શક્તિ હોય જ, કારણ કે શક્તિ શિવના અર્ધાંગના છે. આથી આ વખતે શિવજી ત્યાં સિદ્ધેશ્વરી મહાદેવ તરીકે બિરાજમાન હશે. આથી તે સિદ્ધેશ્વરી પણ મોજૂદ હોય છે. આમ ખૂબ જ નાના શિવબાણને કારણે સિદ્ધેશ્વરીનો બચાવ થયો હશે. પહેલાંના સ્થાનોમાં અઢળક ધન, ચોર, લૂંટારાઓના ભયે જમીનમાં દાટવાથી પરંપરા હતી. આથી યવનો દ્વારા માતાજીની કટારી નીચે ખોદવા જતા ઉલ્લાઉદ્દીનના લશ્કરમાં માતાજી કોપ ફાડી નીકળતા. ઉલ્લાઉદ્દીન ખિલજી વિલા મોઢે પાછો ફરેલ છે. વૈશ્યો તો બ્રાહ્મણોના કોપથી ડીસા છોડી ચાલ્યો ગયો. આથી ત્યાં સ્થાનિક મુસ્લિમ સમાજે આ પવિત્ર કટારી સાચવેલ હતી, પરંતુ તેઓ પણ દુશ્મનોના આક્રમણથી તેનું રક્ષણ નહીં કરી શકતા. તેઓ પણ તિતર-બિતર થઈ ગયા અને માતાજીનો તાપ નહીં જીરવાતા કંટાળી આપણા વડીલ પૂર્વજોને બોલાવી આ કટારી સોંપેલ છે. આમ તો આ બંને કટારીઓના આપણા પૂર્વજોએ માતાજીના પ્રતીક રૂપે પરત મળી, પરંતુ તે વખતે આપણા સમાજમાં રૂઢિચુસ્ત હતો અને આ કટારી મુસલમાન હસ્તક હોય. માતાજીની ઈર્ષાથી વિધિપૂર્વક મૂર્તિ પધરાવી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી. ઐતિહાસિક વડનગરમાં વિશ્વકર્મા સંતો, સલાટો અને શિલ્પકારોને બોલાવી પુરાતત્વની દ્રષ્ટિએ સુંદર કલાકૃતિ જેવી સોલંકી શૈલીનું મંદિર બાંધાવી તેમાં મૂર્તિ વિધિપૂર્વક પધરાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી. આપણા કુળદેવી શ્રી સિદ્ધાંબિકાની મૂર્તિ સ્થાપના થયેલ અને દેવી ભાગવત પ્રમાણે નવદુર્ગા પૈકીના 9મા દેવી છે. ગુજરાતના ઇતિહાસ માટે માતાજીના ઇતિહાસ મેળવવો જોઈએ તો પાટણની સ્થાપના ઈસવીસન 872માં થઈ. ગુજરાતનો પ્રથમ રાજકીય સ્થાપક વનરાજ ચાવડા ઈસવીસન 1308માં થયો. શ્રી સોમનાથ મંદિર ઈસવીસન 1298માં લૂંટાયું અને ઉલ્લાઉદ્દીન ખિલજી ઝાલાવાડ ઈસવીસન 1308માં જીતે છે અને લગભગ ચાવડા વંશના 7 રાજા 196 વર્ષે રાજ્ય કરે છે અને સોલંકી વંશમાં 13 રાજા 300 વર્ષ રાજ્ય કરે છે અને 13મી સદીની આપણો મુલક ગુજરાત કહેવાતો થયો. તે પ્રમાણે 800 વર્ષ પહેલાં ઉલ્લાઉદ્દીન ખિલજીવાળો બનાવ બન્યો હશે. તે પહેલાં પૃથ્વીની ઉત્પત્તિ સમયથી જ માતાજી ડીસાની ધરતી ઉપર અને તે પહેલાં ત્યાં જળમાં અને પહેલાં મણિદ્વીપમાં નિવાસ કરતા હશે. આમ કાળગણના સહેજ રીતે થઈ શકે તેમ છે. આપણા ડીસાવાળ વણિક સમાજના કુળદેવી શ્રી સિદ્ધાંબિકા માતા છે.